Good morning, all of you. Welcome. આજે ચેપ્ટર 3માં લાસ્ટ બે થિયરીઓ છે 4 માર્કની. પહેલા ગર્ભધારણ, ગર્ભાવસ્થા અને ગર્ભીય વિકાસ. ગર્ભધારણ, ગર્ભાવસ્થા અને ગર્ભીય વિકાસ. તો ફલન પછી ગર્ભ વિકાસ કેવી રીતે થાય છે તે એટલે લાસ્ટ પીરિયડમાં આપણે જોયેલું ઇથેમસ અને તુંબિકા, શુક્રકોષ, નનકોષો બે જોડાણ થાય એટલે કે ટ્વાઇસન બને, ફલિતાન બને એટલે કે ફલનની ક્રિયા થાય. પછી એમાં સમવિભાજનની ક્રિયા દ્વારા મોરલા અવસ્થા 2, 4, 8, 16 કોષોની બને છે. એટલે કે એક ગર્ભધારણ એટલે કે ગર્ભાશયની અંદર ગર્ભાવસ્થા જે છે તે 280 દિવસ એટલે કે 9 મહિનાની વાત કરવાની છે. તે ત્યાર પછી આપણે ગર્ભીય વિકાસ એ દરમિયાન કેવી રીતે થાય તેની ચર્ચા કરવાની છે. ગર્ભીય વિકાસ પછી જરાયુની વાત કરવાની છે. જરાયુ અંકુરણ કોને કહેવાય છે? જરાયુ અંકુરણ એટલે કે જરાયુ જે આંગળીના ગર્ભીય પેશીના કોષો જે હોય છે તે આંગળીના પરોળો જેવા જોવા મળે છે, અંકુરણ થાય છે. જેમ તિવાળ વનસ્પતિ આપણે એવિસિનિયા તિવાળ વનસ્પતિ છે જરાયુ સંકુલન થાય છે વનસ્પતિમાં, તેવી જ રીતે અહીંયા ગર્ભીય અવસ્થાની અંદર જરાયુ સંકુલન થાય છે અને એ જરાયુ સંકુલન દ્વારા ઓક્સિજન અને પોષક દ્રવ્યો જે ગર્ભ વિકાસ થાય છે તેને મળે છે. તો એ રીતે એ જે એના માટે વિવિધ અંતઃસ્ત્રાવો છે. જરાયુ દ્વારા અહીંયા લખ્યું જરાયુ દ્વારા ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો જણાવો. તો જરાયુ દ્વારા ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવોની અંદર આપણે જોઈએ તો ખાસ કરીને HCl, SPL ની વાત કરવાની છે. HCl એટલે કે જે હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોપિન. બીજું છે એમાં H સ્મોલ, C સ્મોલ, G કેપિટલ છે. જ્યારે SPL જે છે હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન તરીકે ઓળખાય. બીજો આવે છે ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટ્રોન જાતીય અંતઃસ્રાવો ખરા. પછી રિલેક્સેશન આવે છે, પ્રોલેક્ટિન આવે છે, પછી થાઇમોસ અંતઃસ્રાવો છે. તો એ ગર્ભની જાળવણી માટેના ઉપયોગી અંતઃસ્રાવો છે. તો ગર્ભના વિકાસમાં એ ગર્ભની જાળવણી માટે આ બધા અંતઃસ્રાવનું પ્રમાણ વધે છે. એ ઘટી જાય તો ગર્ભનું સ્થાપન નહીં થાય, એ ઘટી જાય તો પછી ગર્ભપાત થાય છે. તો એ રીતે એ પછી ઋતુચક્ર શરૂ થઈ જાય છે ને એ આપણે લાસ્ટ પીરિયડમાં જોયેલું. ત્યાર પછી પ્રસૂતિની વ્યાખ્યા આપવાની છે. 4 માર્કનું જોયા પછી બીજું 4 માર્કનું પ્રસૂતિને દુગ્ધસ્રાવ છે. 2 માર્કની અંદર છૂટું પણ પૂછાય છે. મોસ્ટ આઈએમપી છે. તો પ્રસૂતિ એટલે શું એની વ્યાખ્યા અને પ્રસૂતિ દરમિયાન જે ઓક્સિટોસિનનો સ્ત્રાવ થાય છે પિટ્યુટરી ગ્રંથિમાંથી નેચરલ થાય છે માતાની શરીરની અંદર. જો એ ઓક્સિટોસિનના સ્ત્રાવને જો પૂરતા પ્રમાણમાં નહીં થાય તો ગર્ભાશયનું સંકોચન પૂરતું ન મળે તો બહારથી ઓક્સિટોસિન ડૉક્ટરે દોડાવવામાં આવે છે. બીજું છે એ એટલે 2 માર્ક્સનું થઈ ગયું. પછી દુગ્ધસ્રાવ તો સ્તન ગ્રંથિનો વિકાસ એ ગર્ભાવસ્થા દરમિયાન જ થતો હોય છે. સ્તન ગ્રંથિ તો હોય છે પણ એનામાંથી દૂધનો સ્ત્રાવ થતો નથી. એ ગર્ભાવસ્થા દરમિયાન જ દૂધનો સ્ત્રાવ થાય છે. તેના માટે એ એન્ટીબોડી ને અંદર જે હોય છે નવસ્તરની હોય છે એ જે એન્ટીબોડી હોય છે એ એન્ટીબોડી નાના બાળક માટે ઘણી જ ઉપયોગી હોય છે ને એટલા માટે ડૉક્ટર એટલે કે એ બધી વાતો જોઈએ તો એ 1 માર્કનું ને પ્રોલેક્ટિન એક MCQ તરીકે પૂછાય છે. તો ફરી પાછા આપણે જોઈએ પહેલેથી તો ગર્ભધારણ, ગર્ભાવસ્થા અને ગર્ભીય વિકાસ. ગર્ભધારણ, ગર્ભાવસ્થા અને ગર્ભીય વિકાસ કેવી રીતે થાય છે એ એક સવાલ પૂછાય. એ ચોપડીના શબ્દ જે છે એ રીતે. પછી આપણે એ સવાલને આપણે બીજી રીતે પૂછવો હોય અથવા જરાયુ એટલે શું એટલે કે એક વ્યાખ્યા જરાયુની લખવી પડે આપણે. જરાયુ એટલે શું? જરાયુમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્રાવ માટે વિશે સમજો એટલે કે આ ને પછી એના અંતઃસ્રાવ વિશે સમજાવી એટલે કે 4 માર્કની અંદર આખો સવાલ પૂછી શકાય. તો એ રીતે આપણે જોઈએ તો ગર્ભાસ્થાપન બાદ પોષક કોષો ઉપર આંગળી જેવા ગર્ભાસ્થાપન બાદ ગર્ભની અંદર એન્ડ્રોમેટ્રિયમ જે સ્તર જે છે અંદરનું સ્તર, પછી માયોમેટ્રિયમ આવે, પછી આપણે પેરીમેટ્રિયમ આવે. તો એ બધા જે ગર્ભાશયના સ્તરો વિશે આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા કરેલી છે. તો એન્ડ્રોમેટ્રિયમના જે કોષો હોય છે જો ફલન થયું હોય તો ગર્ભનું સ્થાપન થાય છે એટલે કે તેનો પછી વિકાસ થાય છે, નહીં તો પછી તે વિઘટન પામે છે. એવું ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટ્રોનનું પ્રમાણ ઘટી જાય છે ને એટલે તે વિઘટન પામે છે. એમ લાસ્ટ ટાઈમ આપણે જોયેલું. તો એ ગર્ભાસ્થાપન બાદ એટલે કે એન્ડ્રોમેટ્રિયમની અંદર જે પેલી મોરુલા અવસ્થા જે છે ગર્ભ જે છે એનું સ્થાપન થાય છે એટલે કે એન્ડ્રોમેટ્રિયમના કેટલાક કોષો એ પચાવી નાખે છે અને
પછીના જે હોય છે જે સ્થાપન થયા બાદ પોષક કોષો ઉપર આંગળી છે, જે પોષક કોષો હોય છે અંદરના કોષો, તે જે પોષણ આપે છે તેની ઉપર આંગળીના પવળદો જેવું આપણને જોવા મળે છે, તેને જરાયુ સંકુરન કહે છે. તો એ વ્યાખ્યા થઈ જરાયુ સંકુરન કોને કહેવાય? આંગળીના પોષક તો જે છે ગર્ભાશયના એમાંથી અંકુરન પામે છે અને આંગળીના પવળદો જેવું જોવા મળે. ત્યાર પછી જરાયુ અંકુરન અને ગર્ભાશય પેશી, જરાયુ અંકુરન અને ગર્ભાશય પેશી એને જ આપણે ભ્રૂણ કહીએ છીએ. ને ભ્રૂણ એટલે એ જરાયુ તરીકે ઓળખાય છે. જરાયુ ભ્રૂણને ઓટું અને પોષક ઘટકો પૂરા પાડે છે. જરાયુ ભ્રૂણને ઓટું એટલે કે ઓક્સિજન અને પોષક દ્રવ્યો જે માતા દ્વારા એને પૂરું પાડે છે બાળકને. જરાયુ દ્વારા ઉત્પન્ન થતા હવે એ જે છે ભ્રૂણ દ્વારા સ્થાપિત CO2 અને ઉત્સર્જન નકામા પદાર્થોનો નિકાલ કરે છે. O2 ને પોષક દ્રવ્ય આપે છે તો તેના બદલામાં CO2 ઉત્પન્ન થાય છે અને નકામો કચરો હોય છે એનો પણ નિકાલ એ ભ્રૂણ દ્વારા ભ્રૂણ દ્વારા થતો હોય છે. તો આ એક 2 માર્કનું થયું. બીજું છે 2 માર્કની અંદર જરાયુ દ્વારા ઉત્પન્ન થતા અંતઃસ્રાવો છૂટી રીતે પણ પૂછાય, મોસ્ટ IMP છે. તો એ આપણે HCl, SPL, ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટરોનની વાત કરી તો જોઈએ આપણે HCG હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોફી અને બીજું આવે છે SPL હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન. ત્યાર પછી જાતીય અંતઃસ્રાવ આપણે લાસ્ટ ટાઈમ જોયેલા. જાતીય અંતઃસ્રાવની અંદર આપણે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન, જાતીય અંતઃસ્રાવની અંદર ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન જે માદા જાતીય અંતઃસ્રાવ પિત્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે. માદાની પિત્યુટરી ગ્રંથિ આવેલી છે ત્યાંથી એનો સ્ત્રાવ થાય છે ગર્ભાશયના વિકાસ દરમિયાન. એ જે ત્યાર પછી ચોથો જે હોય છે પાંચમો રિલેક્સેશન અંતઃસ્રાવ. તો એ ગર્ભાવસ્થાના અંતભાગની અંદર રિલેક્સેશન માટેનો અંતઃસ્રાવનો સ્ત્રાવ થાય છે. તો આ રીતે એ 5 તો ખરા. તે સિવાય HCl, SPL અને રિલેક્સિંગ ફક્ત સ્ત્રીઓના ગર્ભાવસ્થા દરમિયાન ઉત્પન્ન થાય છે. આ વાક્ય લખાવવું જોઈએ અને MCQ માટે પણ એને યાદ રાખવાનું છે. MCQ માટે પણ. ને છેલ્લે ગર્ભની જાળવણી માટે ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટ્રોન, કોર્ટિસોલ, પ્રોલેક્ટિન અને થાઇરોક્સિન વગેરેનું સ્તરમાં વધારો થાય છે. જો એવા સ્તરમાં વધારો થાય તો ગર્ભની જાળવણી થાય, નહીં તો પછી ગર્ભનો વિકાસ રૂંધાઈ જાય છે. હવે આપણે જોઈએ બીજો 4 માર્ક્સનો સવાલ. તો બીજા 4 માર્કના સવાલની અંદર પ્રસૂતિ અને દુગ્ધસ્રાવ, પર્સ્યુલેશન એન્ડ લેક્ટેશન. તો પ્રસૂતિ 2 માર્કનું, દુગ્ધસ્રાવ 2 માર્ક. ટોટલ બંને સાથે પૂછે કે 4 માર્ક. જો ઈજી પેપર નીકળે તો એ પણ મોસ્ટ IMP છે ને એ યાદ રહી જાય એવું છે. તો જોઈએ આપણે ગર્ભાવસ્થાનો સમયગાળો 9 મહિના 280 દિવસ ગર્ભધારણ સમય કહેવાય છે. તો MCQ ગર્ભધારણ સમય નીચેના પૈકી આપણને મહિનામાં આપાય 4 ઓપ્શન અથવા તો દિવસોની અંદર આપાય. તો એ આપણને વાંચેલું ધ્યાનમાં રાખવાનું. ગર્ભાવસ્થાને અંતે ગર્ભાશય સંકોચન કરે, ગર્ભનો વિકાસ થઈ જાય. 9 મહિના 280 દિવસ થઈ જાય એટલે કે એ પછી એ ગર્ભાશયનું સંકોચન કરે. એ તો ગર્ભાશયનું સંકોચન કોણ પહેરે, કેવી રીતે પહેરે? તો તેના માટે જટિલ અંતઃસ્રાવી પદ્ધતિ દ્વારા પ્રસૂતિ પહેરાય છે. તેની ગર્ભની પ્રસવ ક્રિયા કરે છે એટલે કે પ્રસૂતિ કહે છે. તો એ વ્યાખ્યા થઈ ગઈ પ્રસૂતિ 1 માર્ક્સની અંદર. ત્યાર પછી જટિલ અંતઃસ્રાવી પદ્ધતિ દ્વારા પ્રસૂતિ પહેરાય. આ પ્રક્રિયા માટે માતાના પિત્યુટરી ગ્રંથિમાંથી ઓક્સિટોસિન, તો અહીંયા આપણે ઓક્સિટોસિનની અંદર લાઈન કરીએ, સ્ત્રાવ પહેરે છે. એ ગર્ભાશયનું સંકોચન પહેરે. બાળ જન્મ બાદ જરાયુ પણ બહાર આવે છે. બાળ જન્મ બાદ જરાયુ બહાર આવે છે. તો આ રીતે જરાયુ પ્રસૂતિની ક્રિયા કેવી રીતે ઉત્પન્ન થાય છે? અહીંયા ઓક્સિટોસિનની વાત કરીએ તો ઓક્સિટોસિન એ પિત્યુટરી ગ્રંથિ માતાને પિત્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રાવ થાય છે. જો એ પૂરતું ઓક્સિટોસિનનો સ્ત્રાવ ન થાય તો બહારથી ડૉક્ટરો દ્વારા તેને ઇન્જેક્શન દ્વારા આપવામાં આવે છે. એ ગર્ભાશયનું સખત સંકોચન પહેરે છે ને પ્રસૂતિની ક્રિયા ઉત્પન્ન થાય છે અને પછી પ્રસૂતિ થાય છે, બાળકનો જન્મ થાય છે. બાળ જન્મ બાદ જરાયુ પણ બહાર આવે. હવે છેલ્લે આપણે જોઈએ દુગ્ધસ્રાવની પ્રક્રિયા. એ પણ પૂછાય છે 2 માર્ક. દુગ્ધસ્રાવની પ્રક્રિયામાં માતાના સ્તનગ્રંથિ ગર્ભધારણ, સ્તનગ્રંથિ એટલે કે સ્તનગ્રંથિ તો હોય જ છે પણ દૂધનો સ્ત્રાવ થતો નથી. ગર્ભધારણ દરમિયાન વિકાસ પામે છે અને પ્રસૂતિ બાદ દૂધ ઉત્પન્ન કરે છે, તેને દુગ્ધસ્રાવ કહે છે. તો વ્યાખ્યા થઈ જાય 1 માર્ક. બીજું છે દૂધ નવસ્તનીય છે. MCQ નવસ્તનીય શબ્દ મોટે ભાગે પૂછાય છે. જે એન્ટીબોડી IgA ધરાવે છે. તો એન્ટીબોડી IgA તો 2 MCQ એક જ વાક્ય માટે થઈ જાય. આથી ડૉક્ટર સ્તનપાનની સલાહ આપે છે એ એન્ટીબોડીને માટે. સ્તન ગ્રંથિનું દૂધનું સંશ્લેષણ અગ્ર પિત્યુટરી ગ્રંથિનો પ્રોલેક્ટિન દ્વારા થાય છે. તો એ પણ એક અંતઃસ્રાવ છે. કયા અંતઃસ્રાવ દ્વારા થાય છે તો એ રીતે આપણે
જરાયુ અંકુરણની વાત કરી, જરાયુ દ્વારા ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો કયા કયા છે તેની ચર્ચા કરી. ત્યાર પછી ગર્ભ વિકાસની અંદર કેવી રીતે તેનો ઉપયોગમાં લેવાય છે, ને ત્યાર પછી આપણે પ્રસૂતિની ક્રિયા કેવી રીતે થાય છે, પ્રસૂતિની ક્રિયાની અંદર પેલો જે અંતઃસ્ત્રાવ પિટ્યુટરી ગ્રંથિમાંથી કેવી રીતે ઉત્પન્ન થાય છે તે વાક્ય ભૂલાવવું નહીં જોઈએ. ને છેલ્લે દુગ્ધસ્ત્રાવની અંદર પ્રોલેક્ટિન અંતઃસ્ત્રાવો છે. તો એટલા માટે આ બધા અંતઃસ્ત્રાવો અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે, ને તે ગર્ભાવસ્થાના સ્થાપનથી શરૂઆત થઈ ગર્ભાશયના વિકાસને અંતે પ્રસૂતિ સુધીના જે અંતઃસ્ત્રાવો છે તેની ચર્ચા કરીને એટલા માટે જે મોસ્ટ આઈએમપી છે 4 માર્કની 2 થિયરી છે, તમે તૈયાર કરજો. 2માંથી 1 તો આવશે 4 માર્કનું, બરાબર. બાકી એટલે કે દરેક પ્રકરણમાંથી 5 થી 7 માર્કનું પૂછાય છે. તો આ રીતે આપણે કયા પ્રકારમાંથી કઈ વસ્તુ પૂછાય તે ખાસ ધ્યાન રાખવાનું વાંચીઓ કરે. થેન્ક યુ.